પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં મર્ડરના ગુનાનો ભેદ ઉકેલાયો। વડોદરાના ધોળાકુવામાં પત્નીનું ગળું દબાવી હત્યા, પતિની ધરપકડ। ખોટી શંકાના કારણે પતિએ પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી મોતને ઘાટ ઉતારી। વડોદરાના ફાઝલપુર તાલુકાના ધોળાકુવા ગામે ખોટી શંકાના કારણે પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે। નંદેસરી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તારીખ 2/5/2025ના રોજ સવારે 5 કલાક અને 8 મિનિટે અરસામાં ધોળાકુવા ફાઝલપુર ખાતે રહેતા તેજલબેન હર્ષદભાઈ ગોહિલ ઉંમર 22 વર્ષ ની તેના પતિ હર્ષદભાઈ ચંદુભાઈ ગોહિલ દ્વારા હત્યા કરવામાં આવી હતી। આરોપી પતિને પત્ની પર ખોટો વહેમ હતો, જેના કારણે તે પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો। ઘટનાના દિવસે પણ આરોપીએ પત્ની સાથે બોલાચાલી કરી ગળું દબાવી તેનું મોત નિપજાવ્યું હતું। આ અંગે મૃતકના ભાઈ જયદીપભાઈ ભૂપેન્દ્રભાઈ સોલંકી રહે ખંડોલ, તાલુકો આંકલાવ, જિલ્લો આણંદ દ્વારા નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। નંદેસરી પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરી આરોપી પતિને પકડી પાડી રાઉન્ડ અપ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।